શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। પરમ સુંદરી ફિલ્મની વાર્તા એક હળવી રોમેન્ટિક કોમેડી છે જે ગુજરાતના બે અલગ અલગ બેકગ્રાઉન્ડના યુવક અને યુવતીની આસપાસ ફરે છે। આ ફિલ્મની મુખ્ય વાર્તા આ પ્રમાણે છે। વિરેન સિદ્ધાર્થ મલ્હોત્રા। વિરેન એક ગુજરાતી યુવાન છે જે પોતાના પિતાના બિઝનેસમાં મદદ કરે છે। તે એક પરંપરાગત અને સંસ્કારી પરિવારમાંથી આવે છે। તે એક એવી છોકરીની શોધમાં છે જે તેના પરિવારની મૂલ્યો અને પરંપરાઓને સમજે। કાયા જાહ્નવી કપૂર। કાયા મુંબઈની આધુનિક યુવતી છે। તે એક કોસ્મોપોલિટન વાતાવરણમાં ઉછરેલી છે અને પોતાની સ્વતંત્રતાને ખૂબ મહત્વ આપે છે। કાયા એક એવો બિઝનેસ શરૂ કરવા માંગે છે જેમાં તે મ્યુઝિકને લગતી ચીજો વેચી શકે। આ બંનેની મુલાકાત મુંબઈમાં એક અજાણ્યા સંજોગોમાં થાય છે। શરૂઆતમાં બંને એકબીજાથી સાવ અલગ લાગે છે। વિરેન પોતાની પરંપરાગત વિચારધારાથી કાયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે કાયા પોતાની આધુનિક વિચારસરણી અને સ્વતંત્રતાને વળગી રહે છે। વાર્તા આગળ વધતા બંને વચ્ચે પ્રેમ પાંગરે છે, પરંતુ તેમના પરિવાર અને જીવનશૈલીના તફાવતોને કારણે સંબંધમાં મુશ્કેલીઓ આવે છે। આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે આ બંને યુવાન એકબીજાના જીવનમાં સમાયોજન સાધે છે અને પોતાના પ્રેમ માટે અલગ અલગ પડકારોનો સામનો કરે છે। ફિલ્મની વાર્તાનું મુખ્ય આકર્ષણ ગુજરાતની સંસ્કૃતિ, સંગીત અને પરંપરાઓને મુંબઈના આધુનિક જીવન સાથે જોડીને એક હળવી અને મનોરંજક રીતે રજૂ કરવાનું છે। પરમ સુંદરી ફિલ્મના વિશ્લેષકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા છે। ઘણા વિશ્લેષકોનું માનવું છે કે ફિલ્મ રોમેન્ટિક કોમેડીના શૈલીમાં એક સારો અને હળવો પ્રયાસ છે। અહીં વિશ્લેષકોના મતે ફિલ્મના કેટલાક મુખ્ય પાસાઓ પર એક નજર છે। કલાકારોની કેમેસ્ટ્રી। ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે। વિશ્લેષકોનું કહેવું છે કે બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે। સંગીત। ફિલ્મના સંગીતને સારો પ્રતિસાદ મળ્યો છે, ખાસ કરીને ગીતો જેવા કે પરદેશિયા અને ભીગી સાડી લોકપ્રિય થયા છે। સચિન જીગર દ્વારા કમ્પોઝ કરાયેલું આ સંગીત ફિલ્મના મૂડ સાથે સારી રીતે ભળી જાય છે। વાર્તા અને દિગ્દર્શન। ઘણા વિશ્લેષકોએ જણાવ્યું છે કે ફિલ્મની વાર્તા નવી નથી અને રોમેન્ટિક કોમેડીના જાણીતા ફોર્મ્યુલા પર આધારિત છે। જો કે, દિગ્દર્શક તુષાર જલોટાએ વાર્તાને મનોરંજક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે। કેટલાકના મતે, ફિલ્મનો બીજો ભાગ થોડો અનુમાનિત અને નબળો લાગે છે। હળવી મનોરંજન। આ ફિલ્મને એક ફીલ ગુડ અને બ્રીજી એન્ટરટેનર તરીકે વર્ણવવામાં આવી છે, જે હળવી કોમેડી અને રોમાન્સનું મિશ્રણ છે। જો કે, કેટલાક વિશ્લેષકોએ તેની સાથે જોડાયેલા સાંસ્કૃતિક પાસાઓની રજૂઆત પર પણ સવાલો ઉઠાવ્યા છે। ટૂંકમાં, જો તમે હળવી ફૂલકી રોમેન્ટિક કોમેડીના ચાહક છો, તો આ ફિલ્મ એક સારો વિકલ્પ હોઈ શકે છે। તે કલાકારોની કેમેસ્ટ્રી અને મનોરંજક સંગીત માટે જોવા જેવી છે।